નમસ્કાર તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે હાલમાં તમામ સરકારી શાળાઓની અંદર શિક્ષકો ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એમની અંદર તમામ શિક્ષકો રોકાયેલા હોય શાળાની અંદર હાજરી નથી આપી શકતા એને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। તો વાલી મિત્રોને ખાસ વિનંતી કે દરેક બાળકને રોજે કલાક દોઢ કલાક ઘરે બેસાડો, એમને એમના પાઠ્યપુસ્તકની અંદર તમામ વસ્તુઓ આપેલી જ છે, ફક્ત એનું વાંચન કરે, એને સમજે, ન સમજ પડે તો વાલીઓ એમને સમજાવો। એમના જે મોટા ભાઈ બહેનો આગળ ભણે છે, અભ્યાસ કરે છે, એ પણ એમને સહાયક બનો, જેથી કરીને ધોરણ 1 થી 8ના જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે એ અભ્યાસની અંદર પાછળ ન રહે, એમનો અભ્યાસ ન બગડે। કારણ કે આ એસઆઈઆરની જે પ્રક્રિયા છે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જે પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબી છે। નહીં તોય જાન્યુઆરી ફેબ્રુઆરીના મધ્ય ભાગ સુધી ચાલે એમ છે અને તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસ શિક્ષકો હાજર ન રહેવાને કારણે થઈ શકે છે, પરંતુ આ એક રાષ્ટ્રીય કામગીરી હોવાને કારણે એ તમામ કર્મચારીઓએ ફરજિયાત કરવી પડતી હોય છે। ઈચ્છા ન હોવા છતાં પણ બાળકના અભ્યાસના ભોગે પણ આ કામગીરી કરવી જ પડે। તો બધાને નમ્ર વિનંતી છે। આ ઉપરાંત આપણે જાહેર જનતાને પણ વિનંતી કરીએ છીએ કે જો કોઈ ફ્રી હોય, કલાક 2 કલાક તમે ઊંચો અભ્યાસ કર્યો હોય તો કલાક 2 કલાક તમે સરકારી શાળાની અંદર તમારી સેવા આપી શકો છો। આ એક પ્રકારની રાષ્ટ્રીય સેવા છે। તમે કોઈ પણ બાળકને અભ્યાસમાં મદદ કરો છો, સરકારી શાળાને મદદ કરો છો, તો તમારી નોંધ અવશ્ય દરેક વાલીઓ પણ લેશે, વિદ્યાર્થીઓ પણ લેશે અને કુદરત પણ લેશે। જો આપણે ફ્રી હોઈએ અને કલાક 2 કલાકનો સમય ફાળવી શકતા હોઈએ તો બાળકના અભ્યાસ માટે આપણે અવશ્ય સમય ફાળવીએ। તો શિક્ષકોને પણ આપણે મદદરૂપ થઈશું, બાળકોને પણ મદદરૂપ થઈશું અને સમાજને પણ આપણે મદદરૂપ થઈશું। જો કોઈ પણ આવી કામગીરીની અંદર રાષ્ટ્રીય ભાવના દાખવે અને તમે જો કોઈ કામ કરવા ઈચ્છતા હોય તો અવશ્ય શાળાની મુલાકાત લેજો અને તમારું સમયદાન અને શ્રમદાન આપો, એવી સૌને પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત।